રાજસ્થાનના ગુલાબપુરા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાના પેરોલ ચમનો આરોપી તથા હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ફોર વ્હીલ વાહન ચોરીઓના ગુનામાં નાસ્તા ફરતા આંતરરાજ્ય આરોપીઓ તથા અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનના ચકચાહિત અપહરણના ગુનાના આરોપીઓને ભોગ બનનાર સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને 24 સૂચના અને માર્ગદર્શન આપેલ છે. અન્વયે હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગોવિંદભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટે રજિસ્ટર્ડ નંબર 2026 BNS કલમે સન 2023 કલમ 140-3-333-115-154 તારીખ 27/5/2026 મુજબના કામે સુરત પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પાર્સલ મેસેજમાં એક રાજસ્થાન બાળસિંહની થાર ફોર વ્હીલ જેનો રજીસ્ટ્રેશન નંબર RJ01CG2583 અને એક ક્રેટા ફોર વ્હીલ રજીસ્ટ્રેશન નંબર GJ 06JE8627 માં અજાણ્યા ઇસમો ફરિયાદીની પુત્રવધુનું અપહરણ કરી સુરત વિસ્તારમાં ફરતા હોય છે. અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી વોચ તપાસ શરૂ કરવામાં આવતા આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ઘાચીરામ ગુર્જર, ઉંમર વર્ષ 26, દુદાબાકા ખેડા, ચાસોરિયા, તાલુકો બનેડા, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન, ફિરોઝ ઉર્ફે ફારૂક છિત્તર કઠત, ઉંમર વર્ષ 25, રહે હતુલ લગેત ખેડા, થાના શેખાવાસ, તાલુકો જિલ્લો બ્યાવરના તથા ભોગ બનનારને શોધી કાઢી સાબરમતી પોલીસ સ્ટેશન અમદાવાદ નાઓને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. તેઓના કબજામાંથી મળેલ મહિન્દ્રા સફેદ કલરની થાર ફોર વ્હીલ મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરતા મહારાષ્ટ્ર જિલ્લો જલગાંવ થાના MIDC ગુનો રજિસ્ટર્ડ નંબર 0365/2026 તારીખ 4/5/2026 BNS કલમ 303(2) મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે. આ સિવાય તેઓએ મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન ખાતેથી ચોરી કરેલ અલગ અલગ ફોર વ્હીલ ચોરીઓના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.